હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો લેક્ચર બનાવેલા છે જે આ જ ચેનલ પર મુકાયેલા છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 નું પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંક અને ભાગ 1 નું જ બીજું ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધ, બંને ચેપ્ટરના તમામ મેથડને આવરી લેતા વિડીયો લેક્ચર આપણે ઓલરેડી ચેનલ પર મૂકેલા છે. આજથી નવું ચેપ્ટર એટલે કે ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ શરૂ કરવા જઈ રહેલા છીએ. ચેપ્ટર શરૂ કરતા પહેલા એક વસ્તુ આપણને ખબર હોવી પડે કે ચેપ્ટરનું જે નામ છે એટલે કે સુરેખ નિયત સંબંધ, તમે બધાએ પહેલી વખત જ સાંભળેલું હશે. આ સુરેખ નિયત સંબંધનો અર્થ શું થાય છે કે જેના ઉપર આખું ચેપ્ટર બનેલું છે. આખા ચેપ્ટર દરમિયાન તમારે સુરેખ નિયત સંબંધ જ શોધવાનો છે. એ શોધવા માટેના 3 અલગ અલગ સૂત્ર પણ છે જેની ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરવાના જ છીએ. હાલ ફક્ત એટલું સમજી લઈએ કે સુરેખ નિયત સંબંધ છે શું. અહીંયા મેં એનો અર્થ લખેલો છે, પણ અર્થને સમજતા પહેલા અહીંયા એક વસ્તુ સમજવી જરૂરી છે. અર્થને સમજવા માટે જ આ બંને વસ્તુની જરૂરિયાત પડશે, જે પૈકી એક છે નિરપેક્ષ ચલ એટલે કે x અને સાપેક્ષ ચલ એટલે કે y. બીજું ચેપ્ટર આપણે ભણી ગયેલા છીએ સુરેખ નિયત સંબંધ. એમાં રકમમાં આપણને હંમેશા x અને y 2 કોલમ આપતા હતા. આ વખતે પણ સુરેખ નિયત સંબંધના આખા ચેપ્ટરમાં રકમમાં ફક્ત 2 જ કોલમ આપવાના છે. એક છે x અને બીજો છે y. x ને કહેવાય છે નિરપેક્ષ ચલ અથવા તો સ્વતંત્ર ચલ. એવો ચલ જે કોઈના પર આધાર રાખતો નથી એવો ચલ, એને કહેવાય નિરપેક્ષ ચલ. અને બીજો ચલ છે y, જેને કહેવાય છે સાપેક્ષ ચલ અથવા આધારિત ચલ. આ જે y છે એ આધાર રાખે છે x પર, માટે એને કહેવાય છે આધારિત ચલ. નીચેમાં ઉદાહરણ પણ આપેલા છે. વરસાદ શેનાઈ પર આધાર રાખતો નથી, પણ છત્રીની માંગ વરસાદ પર આધાર રાખે છે. વરસાદ આવશે તો જ છત્રીની માંગ થશે, માટે છત્રીની માંગ છે સાપેક્ષ ચલ, આધારિત ચલ અથવા તો y. જ્યારે વરસાદ છે નિરપેક્ષ ચલ, આધાર રાખતો નથી. નીચે મેં બીજું ઉદાહરણ મૂકેલું છે, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. આ બેમાંથી કયો નિરપેક્ષ ચલ અને કયો સાપેક્ષ ચલ એ આપણે નક્કી કરવાનો છે. વસ્તુની કિંમત નિરપેક્ષ ચલ છે, જ્યારે વસ્તુની માંગ સાપેક્ષ ચલ છે. કિંમતમાં વધારો થશે તો માંગમાં ઘટાડો થશે, કિંમતમાં ઘટાડો થશે તો માંગમાં વધારો થશે. આવું આપણે ઇકોનોમિક્સમાં ભણેલા છે. માટે વસ્તુની કિંમત એ નિરપેક્ષ ચલ છે અને વસ્તુની માંગ એ સાપેક્ષ અથવા તો આધારિત ચલ છે. આખા ચેપ્ટરમાં આપણને x આપેલો હશે, લાસ્ટમાં રકમમાં લાસ્ટમાં એક x એકલો અટુલો આપેલો હશે. એ x માટે એને અનુરૂપ y ની કિંમત તમારે આખા ચેપ્ટર દરમિયાન શોધવાની છે. આને જ કહેવામાં આવે છે નિયત સંબંધ. એટલે કે નિરપેક્ષ ચલ x જે આપેલો જ છે, જે જ્ઞાત છે, જ્ઞાતનો મતલબ થાય આપેલો છે. નિરપેક્ષ ચલ જે x આપેલો છે એને અનુરૂપ y ની કિંમત એટલે કે સાપેક્ષ ચલની કિંમત તમારે શોધવાની છે. એ શોધવા માટે તમને એક સમીકરણ મળશે, એ પણ ગણતરી દ્વારા તમારે જ શોધવાનું છે. એ સમીકરણમાં x ની કિંમત જ્યારે તમે મૂકશો ત્યારે તમને જવાબ સ્વરૂપે y ની કિંમત મળશે. સમીકરણ આધારિત જે સંબંધ હોય, આ બંનેનો સંબંધ જે છે સમીકરણ આધારિત છે. સમીકરણ આધારિત જે સંબંધ હોય એને વિધેયાત્મક સંબંધ કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, સમીકરણ આધારિત જે સંબંધ હોય એને વિધેયાત્મક સંબંધ કહેવામાં આવે છે. કે સમીકરણમાં કોઈ એક વસ્તુની કિંમત મૂકો અને તમને બીજી વસ્તુની કિંમત જવાબ સ્વરૂપે મળે. આ જે 2 વસ્તુ વચ્ચેનો સંબંધ છે એને કહેવામાં આવે છે વિધેયાત્મક સંબંધ. હવે આપણે જઈએ છીએ સુરેખ નિયત સંબંધના અર્થ તરફ. 2 સહસંબંધિત ચલો કે જે 2 એકબીજા સાથે જોડાયેલા છે, 2 સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ. તમને હવે ખબર છે વિધેયાત્મક સંબંધ એટલે શું? 2 ચલ જે એક સમીકરણ દ્વારા જોડાયેલા છે તો એને કહેવાય વિધેયાત્મક સંબંધ. 2 સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા એ સમીકરણ દ્વારા નિરપેક્ષ ચલની કોઈ જ્ઞાત કિંમત માટે, નિરપેક્ષ ચલ એટલે કે x ની કોઈ કિંમત આપેલી જ હશે એના માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ એટલે કે y ની કિંમતનું અનુમાન થઈ શકે, તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. x ની જે કિંમત આપેલી છે એના માટે એને અનુરૂપ y ની કિંમતનું તમે અનુમાન લગાવશો. y ની જે કિંમત તમને મળશે એ અનુમાનિત કિંમત મળશે, ફિક્સ કિંમત તમને મળવાની નથી.
તો આ જે એક સમીકરણ દ્વારા સંબંધ જોડાયેલો છે એને જ કહેવામાં આવે છે સુરેખ નિયત સંબંધ. ફરીથી એક વખત જ્યારે તમે વ્યાખ્યા શાંતિથી વાંચશો તો હવે તમને વ્યાખ્યા પૂરેપૂરી સમજમાં આવી જશે. બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની આપેલી અથવા જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કોઈ કિંમતનું અનુમાન લગાવી શકાય, આને કહેવામાં આવે છે સુરેખ નિયત સંબંધ. તો આ સુરેખ નિયત સંબંધ શોધવાની પણ બે રીત છે. આ પ્રશ્ન તમને એક વાક્યના પ્રશ્નમાં એટલે કે બી વિભાગમાં અવારનવાર પૂછાય છે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે કે નિયત સંબંધની ગણતરીની કેટલી રીતો છે. નિયત સંબંધની ગણતરીની બે રીતો છે. પહેલી છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. મિત્રો, વિકર્ણ આકૃતિની રીત આલેખની રીત છે જે તમને એક્ઝામમાં પૂછાતી નથી, માટે વિડીયો લેક્ચરમાં હું વિકર્ણ આકૃતિની રીત કરાવવાની પણ નથી. આપણે જે રીત કરવાની છે એ છે ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીતે નિયત સંબંધનો જવાબ મેળવવા માટે 3 સૂત્રો છે. ક્યારે કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે એની ચર્ચા હવે આપણે કરવાના છે. હવે એક નજર આપણે સૂત્ર તરફ આપી દઈએ. અહીંયા બોર્ડ પર મેં સૂત્ર લખેલા જ છે. એક વસ્તુની તમને નવાઈ લાગશે કે હું અત્યારે ભણાવું છું તમને સુરેખ નિયત સંબંધ. બોર્ડ પર મેં જો સૂત્ર લખેલા છે તમામ સૂત્ર મેં લખેલા છે સુરેખ સહસંબંધના. સુરેખ સહસંબંધના સૂત્રના આધારે જ સુરેખ નિયત સંબંધના તમામ સૂત્ર બનશે. એકવાર જોતા તો એવું જ લાગશે કે બંને સૂત્ર એક જ છે, કાંઈ જ ફરક નથી. પણ શું ફરક છે હું તમને અત્યારે સમજાવું છું. સુરેખ નિયત સંબંધને સંજ્ઞામાં કહેવામાં આવે છે બી. જેમ આર શોધવા માટેના 3 સૂત્ર હતા એ જ પ્રમાણે બી શોધવા માટેના પણ 3 સૂત્ર છે. તો બી શોધવા માટેનું પહેલું સૂત્ર છે જે હું લખું છું, ધ્યાન રાખજો. આર શોધવા માટેનું જે સૂત્ર છે એ જ કોપી હું લખું છું. અહીંયા અંશમાં છે સિગ્મા કાઉન્સમાં x માઇનસ x બાર, બીજા કાઉન્સમાં y માઇનસ y બાર. અહીંયા એ જ વસ્તુ લખું છું, સિગ્મા કાઉન્સમાં x માઇનસ x બાર, y માઇનસ y બાર. ફરક હંમેશા છેદમાં જ થશે. અંશ તો દરેક સૂત્રમાં જે છે એના એ જ રહેવાના છે. છેદમાં પણ શું ફરક કરવાનો છે હું તમને કહી દઉં છું. છેદમાં વર્ગમૂળ લખવાનું નથી, વર્ગમૂળની નિશાની કાઢી નાખવાની છે. અને જે બે પદ તમને દેખાઈ રહ્યા છે, એક x વાળું પદ છે અને એક y વાળું પદ છે, એ પૈકી ફક્ત x વાળું પદ જ લખવાનું છે, y વાળું પદ લખવાનું જ નથી. તો તમારું સૂત્ર બની જશે વર્ગમૂળ લખવાનું નથી, માટે ડાયરેક્ટ સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ. મેં તમને કીધું એ પ્રમાણે y વાળું તો પદ તમારે લખવાનું જ નથી. તો આ થઈ ગયું બી શોધવા માટેનું પહેલું સૂત્ર. બી શોધવા માટેનું બીજું સૂત્ર, હવે હું સૂત્ર લખીશ એ પહેલા જ તમારા મનમાં સૂત્ર આવી જશે. આના આધારે તમારે સૂત્ર બનાવવાનું છે. અંશ જે છે એનો એ જ રાખવાનો છે, માટે n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y. અને છેદમાં પણ શું ફરક કરવાનો છે હવે તમને ખબર છે. વર્ગમૂળ રાખવાનું નથી અને y વાળું તો આખું પદ જ રાખવાનું નથી, માટે ફક્ત x વાળું પદ લખશું વર્ગમૂળ વગર. ત્યારબાદ ત્રીજું સૂત્ર પણ હવે તમને ખબર જ છે, યુવી વાળું સૂત્ર. અંશ એમનું એમ રહેવા દેશું, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી. અને છેદમાં ફક્ત યુ વાળું જ પદ રાખશું પણ વર્ગમૂળ કાઢીને, માટે n સિગ્મા યુ નો વર્ગ માઇનસ કાઉન્સની અંદર સિગ્મા યુ કાઉન્સની બહાર એનો વર્ગ. તો આ રીતે તમે જ્યારે ગણશો, બી નું સૂત્ર મૂકશો ત્યારે તમને સહસંબંધાંકનો જવાબ મળશે. તમારે શોધવાનો છે x ને અનુરૂપ y નો અંદાજિત જવાબ, જે તમને મળશે એક વિધેયાત્મક સંબંધ દ્વારા. એટલે તમારો દાખલો પૂરો થશે જ્યારે તમને એક વિધેયાત્મક સંબંધ મળશે, એટલે કે એક સમીકરણ મળશે, ત્યારે તમારો દાખલો પૂરો થશે. દાખલો તમારે 3 સ્ટેપમાં ગણવાનો છે. પહેલું સ્ટેપ છે બી શોધવાનું. બી શોધવા માટે મેં તમને 3 સૂત્ર અત્યારે કહ્યા. આ 3 માંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી અને તમારે પહેલા બી શોધવાનો છે. આ તમારું પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં તમારે અચળાંક એ ની ગણતરી કરવાની છે અને ત્રીજા સ્ટેપમાં તમારે y કેપની ગણતરી કરવાની છે. y કેપની ગણતરી કરશો એના દ્વારા તમને એક સમીકરણ રૂપે જવાબ મળવાનો છે. તો હવે જોઈ લઈએ આપણે બીજું સ્ટેપ કયું છે અને ત્રીજું સ્ટેપ કયું છે. પહેલું સ્ટેપ હવે આપણને ખબર છે. પહેલા સ્ટેપના 3 સૂત્ર પણ આપણને યાદ રહી જ ગયા છે. ક્યારેક કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એનો નિયમ પણ સહસંબંધના નિયમ જેવો જ છે.
જ્યારે x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે એટલે કે x બાર શોધો y બાર શોધો પોઈન્ટમાં જવાબ આવતો નથી એવા સમયે પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો જવાબ પોઈન્ટમાં આવે છે, x બાર y બાર બંનેનો જવાબ પોઈન્ટમાં આવ્યો અથવા તો બેમાંથી કોઈ પણ એકનો જવાબ પણ પોઈન્ટમાં આવે ત્યારે નીચેના બેમાંથી એક સૂત્રનો ઉપયોગ થશે. જો x અને y ની તમામ સંખ્યા 20 કરતા નાની છે તો xy વાળું સૂત્ર લેવાનું છે અને x અને y પૈકીની અમુક સંખ્યા અથવા તો બધી જ સંખ્યા 20 કરતા મોટી છે તો uv વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો x બાર y બાર પૂર્ણાંક મળશે એટલે કે પોઈન્ટમાં નહીં મળે તો પહેલું સૂત્ર. જો x બાર અને y બાર અથવા તો બેમાંથી કોઈ પણ એક પોઈન્ટમાં મળશે તો આપણી પાસે ઓપ્શન સ્વરૂપે નીચેના બે સૂત્ર છે. પહેલું સૂત્ર નાની સંખ્યાઓ માટે, બીજું સૂત્ર મોટી સંખ્યાઓ માટે ઉપયોગ થશે. આ હતું આપણું પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, અચળાંક a ની ગણતરી. એનું એક ફિક્સ સૂત્ર છે, a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર અને x બાર તમે દાખલાની શરૂઆતમાં જ શોધેલા હશે. દાખલો શરૂ કરતા પહેલા જ y બાર અને x બાર શોધીએ તો જ ખબર પડે b નું કયું સૂત્ર મૂકવાનું છે. y બાર ની કિંમત અહીંયા મૂકશું, b આપણને પહેલા સ્ટેપના જવાબ સ્વરૂપે મળેલો હશે એની કિંમત અહીંયા મૂકશું અને લાસ્ટમાં છે x બાર જે આપણે શરૂઆતમાં શોધેલો જ હશે. ત્યારબાદ ત્રીજું સૂત્ર છે y કેપ. y કેપ નો મતલબ થાય છે નિયત સંબંધ રેખા. તો જ્યારે પણ તમે y કેપ ની ગણતરી કરો છો ત્યારે ઉપર તમારે લખવાનું છે નિયત સંબંધ રેખા y કેપ ની ગણતરી. આવું લખ્યા બાદ y કેપ નું તમારે સૂત્ર મૂકવાનું છે a પ્લસ bx. આ તમને એક સમીકરણ સ્વરૂપે જવાબ મળવાનો છે જેમાં a ની કિંમત બીજા સ્ટેપમાંથી તમને મળી જશે, b ની કિંમત પહેલા સ્ટેપમાંથી મળી જશે અને આ x જે છે, ભૂલ ન કરતા મિત્રો, આ x છે, x બાર નથી. તો આની જગ્યાએ ભૂલથી x બાર ની કિંમત ન મુકાઈ જાય એની ખાસ સાવચેતી રાખજો. x ની કિંમત તમને રકમમાં જ હંમેશા આપેલી હશે. રકમ સ્વરૂપે ઉપર એક કોષ્ટક આપેલું હશે જેમાં x ના અને y ના આંકડા બતાવતા હશે. એમાંથી x ની કિંમત તમારે લેવાની નથી. કોષ્ટકની નીચે અલગથી એકલો x તમને આપેલો હશે. એ એકલા x ની કિંમત તમારે અહીંયા મૂકવાની છે. રકમ આપણે જ્યારે જોશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. x ની કિંમત હંમેશા રકમમાં અલગથી જ આપેલી હશે. જોતાની સાથે જ તમને ખબર પડી જશે કે આ x ની કિંમત છે. એ જે એકલો x આપેલો છે એને અનુરૂપ અંદાજિત y ની કિંમત તમારે આ વિધેયાત્મક સંબંધ દ્વારા શોધવાની છે, જે આપણા નિયત સંબંધનો અર્થ હતો. યાદ કરો તો આપેલ ચલ x માટે x ની કિંમત આપેલી જશે. આપેલ ચલ x ની કિંમત માટે અનુરૂપ y ની અનુમાનિત કિંમત વિધેયાત્મક સંબંધ દ્વારા મળે છે. એ આ વિધેયાત્મક સંબંધ છે જેના દ્વારા x અને y જોડાયેલા છે. આને કહેવામાં આવે છે સુરેખ નિયત સંબંધ. આ 3 સ્ટેપ ફોલો કરી અને તમારે દરેક દાખલા ગણવાના છે. દાખલાનું ડિસ્કશન આપણે ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં કરશું. આમાં તમને જે વસ્તુ પણ ન સમજાયું હોય તમે પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.